તો ખેડા જિલ્લાની નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારના મંજીપુરામાં કચરાની ડમ્પિંગ સાઇટના ધુમાડાથી પર્યાવરણ અને આરોગ્ય ઉપર ગંભીર સંકટ ઊભું થયું છે। ત્યારે બીમાર થતા રહીશોને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો મહાનગરપાલિકા દ્વારા નાગરિકોના જીવનો પ્રશ્ન હોય ઝડપથી પગલાં ભરાય તેવી માંગ કરાઈ છે। ત્યારે નડિયાદ મહાનગરપાલિકાના મંજીપુરા વિસ્તારમાં 50 કરતાં પણ વધારે સોસાયટીના રહીશોના સ્વાસ્થ્ય જોખમમાં મુકાયા છે। ત્યારે વહેલી સવાર અને સાંજના સમયે આ વિસ્તારમાં હરવું ફરવું પણ મુશ્કેલ બની ગયું છે। ત્યારે સોસાયટીના રહીશોને ફરજિયાત પોતાના મકાનો બંધ કરવાની ફરજ પડે છે। ત્યારે બાળકો અને વૃદ્ધોમાં શ્વસન તંત્રની ગંભીર બીમારીઓ સામે આવી છે। તો રાધે હોમ્સ અને શ્રીજી વિલા તેમજ અન્ય સોસાયટીના રહીશો આ જીવ સામે જોખમ હોવાના ખતરાથી ભયભીત બન્યા છે। ત્યારે અગાઉ પણ એપ્રિલ 2023માં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ત્યારે મહાનગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી અને માનવ આરોગ્યના ગંભીર ખતરા સામે મહાનગરપાલિકા તાકીદે ઝડપી પગલાં ભરે એવી માંગ કરાઈ રહી છે। श्रीजी विला सोसाइटी में हम रहते हैं। 2016 से हम यहाँ आए, लेकिन यहाँ आके ऐसे लगता है हमने बहुत बड़ी गलती की है। हमारी एक सिंधी समाज की प्रख्यात मशहूर बहुत ही अच्छी लड़की पूजा होचंदानी वकील, उसने इस पर बहुत ही मेहनत की। वो हमारे पास आई, हम सबसे साइन लिए, लेटर लिखा, कलेक्टर को लेटर लिखा, वहाँ डंपिंग एरिया में हम सबको इकट्ठा किया। उस लड़की ने बहुत मेहनत की, इसके बाद भी कुछ भी फायदा नहीं हुआ, वापस वही का वही धुआं। और हमारी जो ये बड़ी श्रीजी विला की एजेड पर्सन है, सबको धुएं से इतनी तकलीफ हो गई है, अस्थमा की प्रॉब्लम हो गई है, मेरे को अस्थमा की प्रॉब्लम हो गई है। तो इसका कुछ निकाल तो होना चाहिए। अब नडियाद महानगर पालिका में परिवर्तित हो गया है तो उसका कुछ तो फायदा हमको होना चाहिए, लेकिन कोई एक्शन नहीं है। आप रास्ते बना रहे हो, लेकिन उसी साइड बना रहे हो जहाँ पे आप लोग रहते हो। ये धुएं की वजह से मैं बहुत बीमार हूँ। हर 6 महीने मेरे को एडमिट होना पड़ता है। ये मेरा खर्चा और बढ़ गया। मेरे को कभी भी ऐसा कुछ नहीं था। हम जब जवाननगर थे तो यहाँ से आए, हमारे को ज्यादा तकलीफ हो गई है। क्या हुआ, सांस की इतनी तकलीफ है, मैं सांस नहीं ले पाती हूँ। 2 बार मेरे को पंप लेने पड़ते हैं, दवाइयाँ लेनी पड़ती है, उसके बाद भी मेरे को सांस लेने में दिक्कत होती है। 7-8 साल हो गए यहाँ जब से आए, तब से धुआड़ा हमको पता होता, हम आते ही नहीं। कितनी सोसाइटियाँ सब परेशान हो गई है। तो फैसिलिटी तो होनी चाहिए ना। आप लोग इतना भरते करते हैं तो ऐसे तो ना चले ना। हर कोई के यही तकलीफ है, यही हमने दिया है। बहुत बार हम बोल चुके हैं उनको। હું 2015 થી રહું છું, ત્યારથી હું આ ધૂણી આવતી જોઉં છું। અમે કલેક્ટરને કેટલી વાર આવેદન પત્ર આપેલું છે, મીડિયાવાળાને બોલાયેલા છે, અમે ગાંધીનગરે ગયેલા છે, પણ હજુ સુધી એનું કોઈ સોલ્યુશન થયું નહીં। અમારી માંગણી કે આ ધુમાડાનો નિકાલ થવો જોઈએ ટૂંકમાં। અમારા મોટી ઉંમરના વૃદ્ધો, બાળકો, અમને બધાને તકલીફ થાય છે। ધૂણી થાય તો અમારા ઘરની બારી બારણા બધું બંધ કરીને અંદર બેસી રહેવું પડે છે, બહાર નીકળાતું નહીં। લગભગ 15,000 જેવા 15,000 તો ખરા છે। અમારા આ એરિયામાં લગભગ 50 જેવી સોસાયટીઓ છે, 50 થી 55 સોસાયટી। દરેકના પ્રોબ્લેમ છે, એના કારણે બીમારી વધી જાય, શ્વાસોશ્વાસની ક્રિયામાં તકલીફ પડે, ઉધરસ એવું થઈ જાય, શ્વાસ ના લેવાય। અત્યારે તો નોર્મલી જે વધારે પ્રકારની જે તકલીફવાળા છે એ રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન એટલે શ્વસન તંત્રને લગતા પ્રશ્નવાળા દર્દી વધારે આવે છે। અને બેઝિકલી એની અંદર જે ઓલ્ડ એજ છે, જે ડાયાબિટીસ પેશન્ટવાળા જે દર્દીઓ છે એ લોકોને જે વધારે પડતો જે ધુમાડો થાય છે એ લોકોને શ્વસન તંત્રને લગતા કમ્પ્લેન વધારે આવે છે। અને જે ઓલ્ડ એજ પેશન્ટ છે એ લોકોને ઘણી બધી તકલીફીનો સામનો કરવો પડતો હોય છે। અને અત્યારે તો 50% જે ચેન્જ ઋતુ થયું છે એમાં 50%થી વધારે એવા પ્રકારના દર્દીની વધારે જોવા મળે છે। લગભગ પર ડે અત્યારે લગભગ 40 થી 45 જેટલા માત્ર શ્વાસના તકલીફ પડતા દર્દીઓની જોવા મળે છે અત્યારે। હા, બસ એ લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, શરદી, ખાંસી, કફ, અને પછી આગળ જતા થોડુંક ફેફસામાં ઇન્ફેક્શન થાય છે। એટલે ધુમાડા લીધે આ બધા પ્રશ્નો જોવા અત્યારે હાલ ઘડી વધારે મળે છે। ડમ્પિંગ સ્ટેશનને કારણે અમારી સોસાયટીમાં રાતના 5 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી ઘોર ધુમાડો ફેલાય છે। એને કારણે આરોગ્યને નુકસાન થઈ રહ્યું છે। આ બાબતે અમે કલેક્ટરશ્રીને અને ધારાસભ્યને રજૂઆત કરેલી છે, પણ હજુ સુધી કોઈ એક્શન લેવાયા નથી। અમારી માંગણી એવી છે કે આ ડમ્પિંગ સ્ટેશનને ગમે ત્યાંથી ખસેડી લેવામાં આવે અથવા તો બીજે ક્યાંક બનાવવામાં આવે, પણ એને અહીંયા જે એમાં એ ડમ્પિંગ સ્ટેશનમાં કૂતરા, બલાડા, ગાયો મરી ગયેલી સળગાવવામાં આવે છે। એને કારણે ઝેરી હવાનું પ્રદૂષણ ફેલાય છે। એને કારણે પબ્લિકને પણ બહુ નુકસાન થઈ રહ્યું છે અને શ્વાસોશ્વાસમાં પણ તકલીફ પડે છે। હાઈકોર્ટની રાહે પણ અમે કાર્યવાહી કરવા માંગીએ છીએ। અમે કાર્યવાહી માટે બધે લખ્યું છે, પણ પ્રશ્ન એવો થયો કે અહીંના ધારાસભ્યને અમુક રકમ ફાળવવામાં આવી છે સરકાર તરફથી, એટલે અમારા એવી ઈચ્છાઓ હતી કે આને કારણે કંઈક પ્રદૂષણ શાંત થઈ જશે, પણ હજુ સુધી કોઈ પ્રશ્નનો નિકાલ આવ્યો નથી।